ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલવે ફાટકમાં ક્ષતિ સર્જાઈ હતી। રેલવે ફાટકને ટ્રેન આવવા સમયે બંધ કરાયા બાદ આ ક્ષતિ સર્જાતા ફાટક 2 કલાક સુધી બંધ જ રહ્યું હતું। આ સમયે એક 108 કે જે દર્દીને લઈને જઈ રહી હતી તે પણ 2 કલાક સુધી ફાટકની એક સાઈડ ફસાઈ ગઈ હતી। કોઈક ટેકનિકલ ક્ષતિને લઈને ફાટક ન ખુલતા અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા। આ ફાટક પર રોજની 30 જેટલી ટ્રેન અવરજવર કરતી હોય છે અને વારંવાર આ ફાટકને બંધ કરવો પડતો હોય છે। આ સમયે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે ફાટક બંધ છે, રાત્રિનો સમય છે, સાંજનો સમય છે અને ફાટક કોઈ ક્ષતિને લીધે ખુલ્યું જ ન હતું। સૌથી ખરાબ બાબત એ હતી કે 108ની જે એમ્બ્યુલન્સ હતી તે એક દર્દીને લઈને જઈ રહી હતી, પરંતુ આ ફાટક ન ખુલતા 108 પણ ફસાઈ ગઈ હતી। અહીં જોઈ શકીએ છીએ કે કેટલી બધી ભીડ જોવા મળી રહી છે, કેટલા બધા વાહન ચાલકો જે છે એ ફાટક પાસે એકઠા થઈ ગયા છે। દરરોજ અહીંથી અસંખ્ય વાર ટ્રેન પસાર થતી હોવાથી આ ફાટક જે છે તે બંધ રહેતા વારંવાર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, પરંતુ આજે તો ફાટક 2 કલાક સુધી બંધ રહ્યું અને વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક એમ્બ્યુલન્સ પણ આ ફાટકની એક સાઈડ 2 કલાક સુધી ફાટક બંધ રહેતા ફસાઈ ગઈ હતી। એ બધું થાય હવે સમજ્યા।